તમારું બાળક મહિનામાં 2-3 વખત શરદી ખાંસી કરે છે અને તમે પણ વિચારો છો કે એની ઇમ્યુનિટી નબળી પડી છે, તો સાચું કારણ કંઈક અલગ જ હોઈ શકતું હોય છે. ઘણા લોકો એવા પણ ક્વેશ્ચન પૂછતા હોય છે, ડૉક્ટર મારું બાળક દર 15-15 દિવસે બીમાર પડે છે તો શું કરવું? કફ સિરપ અને એન્ટીબાયોટિક આપ કરીએ છીએ પરંતુ પાછું કેમ આવે છે? આખો કોર્સ કરીએ છતાં પાછું આવે છે. શું વારંવાર દવા આપવાથી એની નેચરલ ઇમ્યુનિટી ઓછી થઈ જશે? મોટા ભાગના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાઓ વિચારે છે કે વારંવારની શરદી ખાંસી એટલે કે નબળી ઇમ્યુનિટી, પરંતુ હકીકતમાં શરીરની ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહી હોય છે, નબળી નથી પડી હોતી. જ્યારે આપણે દર વખતે સપ્રેસ કરીએ છીએ, સિરપ, એન્ટીબાયોટિક, તાવ ઉતારવાની દવા કે કોઈ પણ જાતની દવા, ત્યારે શરીરને પોતાની ઇમ્યુન સિસ્ટમ પૂરી રીતે ડેવલપ કરવાનો મોકો જ મળતો નથી. એનું પરિણામ શું આવે? પરિણામે વારંવાર ઇન્ફેક્શન પાછું આવવું અને આ સાયકલ વારંવાર ચાલુ જ રહેતી હોય છે. એટલે જ આપણે હોમિયોપેથીમાં લક્ષણોને દબાવતા નથી, શરીરની ડિફેન્સ મિકેનિઝમને યોગ્ય દિશામાં કામ કરવામાં મદદ કરીએ છીએ, જેથી બાળકનું શરીર ધીમે ધીમે પોતાની જાતે મજબૂત ઇમ્યુનિટી બનાવે છે. જો આ સાયકલ આમ જ ચાલુ રહી તો બાળકની નેચરલ ઇમ્યુનિટી ડેવલપ થવાને બદલે દવાઓ જરીએ ડિપેન્ડન્ટ થઈ જશે. એટલે કે મોટા થતાં પણ વારંવાર બીમારી પડવાની આદત રહી જતી હોય છે. એટલે જ તમારા બાળકની ઇમ્યુનિટીને સાચી દિશા આપવા માટે અત્યારે જ અમારો સંપર્ક